પાસ પોસ્ટ ગ્રેજ્યુએટ 2026 ના કોલેજના એડમિશનના ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. જે વિદ્યાર્થીને અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ LLB MA MCOM કરવું છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે. અહીં 2026માં પોસ્ટ ગ્રેજ્યુએટના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તેમનું રિઝલ્ટ ક્યારે છે, ચોઇસ ફિલિંગ ક્યારે છે, તે તમામ માહિતી આ વિડીયોમાં આપને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં 2026માં પોસ્ટ ગ્રેજ્યુએટમાં જોઈએ તો MA MCOM MSc MEd MPED LML LLB PG ડિપ્લોમા BPEd BEd આ તમામ પોસ્ટ ગ્રેજ્યુએટના અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે વિદ્યાર્થીને અહીં ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સ કરવા છે, LLB LLM કરવું છે, MA કરવું છે, MCOM કરવું છે, MSc કરવું છે, તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સના કોલેજના એડમિશનના ફોર્મ જીકાસની પોર્ટલ ઉપર શરૂ થઈ ગયા છે. અહીં કઈ રીતે કરવા તો અહીં જોઈએ તો સૌ પહેલા તો અહીં તેમની ડેટની વાત કરીએ તો તારીખ 15 જૂન 2026 થી આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 29 જૂન 2026 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં સૌ પહેલા તો અહીં જીકાસની વેબસાઇટ ઓપન કરી લેવાની છે. ગૂગલમાં આપ અહીં સર્ચ કરશો જીકાસ પોર્ટલ એટલે આ પ્રકારની વેબસાઇટ ઓપન થઈ જશે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. અહીં કોલેજમાં એડમિશન લેવા માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જીકાસ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે. અહીં એડમિશન ન્યૂ સ્ટુડન્ટ્સ ઉપર ક્લિક કરશો. એડમિશન ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે એક નવી લિંક રાઈટ સાઈડ ઓપન થશે. અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ PG ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ક્લુડિંગ અહીં LLB BEd MEA MEd જે આપે કોર્સ કરવો હોય તે ઓપ્શન અહીં સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં આપની કેટેગરી, આપ જે કેટેગરીમાં આવતા હોય, જનરલ, SCBC, OBC, SC ST EWS જે એપ્લિકેબલ થતું હોય, બર્થ ડેટ, આપના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી કેપ્ચા કોડ કરી બંનેમાં OTP આવશે. ઈમેલ અને મોબાઈલ બંનેમાં OTP આવશે. ત્યારબાદ આપના મોબાઈલમાં યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે. તે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા અહીં ફોર્મ ભરવાનું રહેશે. અહીં મોક રાઉન્ડની વાત કરીએ તો અહીં કોલેજની ચોઇસ ફિલિંગ 4 જુલાઈ 2026 થી કોલેજની ચોઇસ ફિલિંગ અહીં શરૂ થશે. મોક રાઉન્ડને આધારે અહીં આપની જરૂરિયાત મુજબની ચોઇસ ફિલિંગ કરી શકશો અને લાસ્ટ તારીખ 6 જુલાઈ 2026, 4 જુલાઈથી 6 જુલાઈ 2026 સુધી આપ કોલેજ પ્રેફરન્સ કરી શકશો. અહીં મોક રાઉન્ડના આધારે આપનું રિઝલ્ટ મોક રાઉન્ડ બતાવવામાં આવશે કે અહીં મેરિટ બહાર પડશે. તેમાંથી આપને જરૂરિયાત મુજબ અહીં કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. અહીં તેમના રિઝલ્ટની વાત કરીએ તો અહીં તેમનો પ્રથમ રાઉન્ડ તારીખ 10 જુલાઈ 2026 થી 7 જુલાઈ સુધીમાં અહીં આપના રજિસ્ટર ઈમેલ આઈડી અને મોબાઈલમાં ઓફર લેટરનો મેસેજ આવી જશે. વોટ્સઅપમાં પણ આવી જશે, SMS અને ઈમેલમાં પણ આવી જશે. અહીં 10 જુલાઈના આપનો ઓફર લેટર કોલેજ દ્વારા, જે કોલેજમાં આપને એડમિશન મળેલો હોય તે કોલેજનો અહીં ડાઉનલોડ કરી કન્ફર્મ કરી જે તે કોલેજના કામકાજ અવર્સ દરમિયાન અસલ અને સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટેડ ઝેરોક્સ લઈ કોલેજની ફી ભરી OTP દ્વારા આપનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. ધ્યાનથી મિત્રો સાંભળજો. ફર્સ્ટ રાઉન્ડનું પોસ્ટ ગ્રેજ્યુએટનું
10 જુલાઈ 2026 ના રિઝલ્ટ છે. 10 જુલાઈ 2026 યાદ રાખશો મિત્રો. અહીં નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે તેનો વિડીયો હું ટૂંક સમયમાં આપને માટે લઈને આવીશ. સાથે મિત્રો અમારી ચેનલ પર અંડર ગ્રેજ્યુએટના પણ વિડીયો જીકાસના મૂકવામાં આવે છે, તો અન્ય વિદ્યાર્થીઓને પણ આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરવા વિનંતી. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.